સમાજ સેવક શ્રી ગૌરંગભાઈ બાગિયાવાલાએ કરી જન્મદિવસની સેવાકીય રીતે ઉજવણી. જન્મદિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા જાહેરસેમ કેમ્પમાં ઉજવણી કરવામાં આવી. ખોટા ખર્ચના બદલે સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની તેઓએ ઉજવણી કરી હતી. સુરતના યુવાને જન્મદિવસની સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી કરી. ખોટા ખર્ચના બદલે સેવાકીય પ્રવૃત્તિ સાથે જન્મદિવસની તેઓ ઉજવણી કરી હતી. કહેવાય છે કે લોકોને સેવા કરવી હોય તો તેઓ સેવા કરવાનો મોકો શોધી જ લેતા હોય છે. ત્યારે સુરતના ભાજપ સુરત મહાનગર વોર્ડ નંબર 21ના યુવા મોરચા પોલિસી એન્ડ રિચાર્જ સેલ ઇન્ચાર્જ તથા મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગૌરાંગભાઈ બાગિયાવાલાના જન્મદિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પમાં ઉજવણી કરવામાં આવી. 101 વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ, સાડી વિતરણ, વિનામૂલ્યે સેવાથી આયુષ્યમાન વયવંદના કાર્ડ, ઓછા વ્યાજદરે લોન મેળવવા સહાય, નિરાધાર અને ગરીબ કે વૃદ્ધ વ્યક્તિને ભોજન જમાડવાનું તેમજ ખવડાવવાનું, આવકના દાખલા ફ્રીમાં કાઢી આપવા જેવી સેવાકીય રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શુભેચ્છકોનો તેઓએ આભાર માન્યો હતો. મારું નામ શિવ ઓમ મિશ્રા છે. સનાતન સેવા ન્યાસના અધ્યક્ષ અને સ્વચ્છ ભારત મિશનના પ્રભારી તરીકેની જિમ્મેદારી છે. આજે મારા પરમ મિત્ર ગૌરાંગભાઈનો જન્મદિવસ છે. એના ઉપલક્ષમાં ઘોડદોડ રોડ વિસ્તારની અંદર ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સેંકડોની સંખ્યામાં બહેનોને સાડીનું વિતરણ, એ સિવાય કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જે યોજનાઓ છે એ યોજનાઓ થકી લોકોને વધુમાં વધુ કેવી રીતે લાભ થઈ શકે એ બાબત પર નિઃશુલ્ક પરામર્શ અને એની સાથે સાથે એમને વિભિન્ન પ્રકારના કાર્ડો પણ વિતરિત કરવામાં આવી રહ્યા છે અને જે સમાજ માટે એક ઉદાહરણને પાત્ર છે. આજે અમારા ગૌરાંગભાઈનો જન્મદિવસ છે. એમણે એક સરસ ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે કે તેમણે વ્યર્થના ખર્ચાઓ કરવા કરતા સમાજના એવા તબક્કાના લોકોને સેવા આપી રહ્યા છે કે જે ખરેખર અનુકરણીય અને વંદનીય છે. વિશેષ રૂપે હું સમાજને આગ્રહ કરું છું કે અમારા ગૌરાંગભાઈ પાસેથી આવી શીખ લઈ, શિક્ષણ લઈ અને સમાજમાં કોઈનો પણ જન્મદિવસ હોય તો તેઓ આ રીતે લોકોની સેવા કરીને પોતાના જન્મદિવસને યાદગાર બનાવી શકે છે. આ વિષયને લઈને આજે ખૂબ પ્રસન્નતા છે. મારા મિત્ર જયમીશભાઈ અને સાથે મારા સાથી મિત્રો પણ બેઠા છે. સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને હૃદયથી આભાર માનું છું કે યુવાઓ અમારા ગૌરાંગભાઈ પાસેથી શીખો અને આવી રીતે સરસ મજાનું આયોજન કરી પોતાના જન્મદિવસને યાદગાર બનાવો. ધન્યવાદ. મારું નામ અમિત સીતારામ જયસ્વાલ. આજે શું કાર્યક્રમ મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી ગૌરાંગભાઈ બાગિયાલાના જન્મદિવસ નિમિત્તે આજે 101 વિધવા મહિલાઓને સાડીનું વિતરણ થવાનું છે. પછી 101 વિધવા મહિલા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવાનું છે. 70 વર્ષથી પ્લસ વયવંદના કાર્ડનું 5 લાખનું કાર્ડ અમે બનાવી આપવાના છે વૃદ્ધ નાગરિકોને. પછી અમે આયુષ્માન કાર્ડ કેમ્પ કરવાના છે. પછી અનાજની કીટનું વિતરણ કરવાના છે. પછી રેશન કાર્ડ જે પ્રોબ્લેમ હોય છે એમાં બી અમે સ્ટાફ બેસાડેલો છે, એનો બી અમે સોલ્યુશન લાવવાના છે. હા, ટોટલ સેવા જે અમારા ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે આપવામાં આવેલી છે. શું સંદેશ આપશો લોકોને મીડિયા દ્વારા? હા, અમારા લોક લાડીલા નરેન્દ્ર મોદી સાહેબ જે કન્ટિન્યુ પ્રેસ મીડિયામાં, જાહેરાતમાં, પછી બધા જગ્યાએ કેમ્પ કરીને અમે લોકો આ માર્ગદર્શન અમે પૂરું પાડીએ છીએ. મારું નામ ગૌરાંગ કાંતિભાઈ બાગિયાવાલા, મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ. આજે શું કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને એનું હેતુ? આજે મારા જન્મદિવસ નિમિત્તે 151 વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ, 151 વિધવા મહિલાઓને સાડીનું વિતરણ અને વૃદ્ધ 70+ આયુષ્માન કાર્ડને કેમ્પ રાખવામાં આવેલો હતો વયવંદના કાર્ડનો. આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કોણ? આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સનાતન સેવા ન્યાયના અધ્યક્ષ શિવમભાઈ મિત્રજીના હસ્તકે સાડી અને અનાજની કીટનું વિતરણ થયું હતું.